ભેસાણના ખજૂરી હણમતિયા ગામના ગ્રામ પંચાયતના વીસીએ કૃષિ સહાયના નામે ચલાવી લૂંટ, લાખો રૂપિયાનું કૌભાંડ, બોગસ ફોર્મ ભર્યાના લાગ્યા ગંભીર આક્ષેપો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ભેસાણથી અમારા પ્રતિનિધિ પંકજ વેગડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હણમતિયા ગામે સરકારી કૃષિ સહાયમાં ભયાનક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ગ્રામ પંચાયતના વીસી દ્વારા ખેડૂતોના નામે ખોટા અને બોગસ ફોર્મ ભરી સરકારી નાણાંની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો તથા સમગ્ર ગામમાં રોષનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ ખજૂરી હણમતિયા ગામમાં કુલ 484 કૃષિ સહાય ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 454 ફોર્મ માન્ય ગણાયા છે અને 30 ફોર્મ બોગસ હોવાનું બહાર આવતા મામલો ગરમાયો હતો। મહત્વનું એ છે કે આ તમામ ફોર્મ સરપંચની જાણ અને મંજૂરી વગર ભરવામાં આવ્યા હોવાનું સરપંચ તથા ગ્રામજનોએ જણાવ્યું હતું। આ સમગ્ર ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા સરપંચ તેમજ ગ્રામજનો તથા ગામના આગેવાનો તે તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ભ્રષ્ટ વીસી વિરુદ્ધ કાયદાકીય કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કરોડોનું કૌભાંડ આચરવામાં આવેલા વીસીને આ હિંમત આપે છે કોણ? તાલુકા પંચાયતના સભ્યો કે તલાટી કમ મંત્રી? ખેડૂતોના હક પર આ સીધી તરાપમાં કોનો છે હાથ? જો તત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ નહીં થાય તો દોષિત સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। રિપોર્ટર પંકજ વેગડા, સહજ ન્યૂઝ, ભેસાણ। મારું નામ છગનભાઈ બીજલભાઈ પરમાર, ગામ ખજૂરી હણમતિયા। હું સરપંચ તરીકે ખજૂરી હણમતિયા ગ્રામ પંચાયતમાં છું અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એવી મારી માગણી સાથે અને જે લોકોના જે ગુજરી ગયા છે એના નામ નાખ્યા છે, જેના આધાર કાર્ડ નાખ્યા છે, એની પૂરેપૂરી તટસ્થ તપાસ થવી જોઈએ એ સાથે હું વિનવું છું। ભારત માતા કી જય। ખાસ કરીને તમારા વિષયમાં અથવા કોઈ વિષયને તમને જાણ કરી હતી કે કાંઈ કર્યું નથી? ના, એ વિષયને આપણે એને આજે કાંઈ કોન્ટેક જ નહોતો થયો ને શું થયું એ મારી જાણ બહાર થયું છે। ઓકે। મારું નામ લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છેલડિયા, ગામ ખજૂરી હણમતિયા, તાલુકો ભેસાણ। કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા, એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈક અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય। કુલ કેટલી અરજીઓ થઈ હતી અને કોના દ્વારા ભરાવવામાં આવી હતી? અરજી કોણે ભરી હતી? વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી હણમતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે, એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે।